વડોદરા ગોત્રી સરકારી હોસ્પિટલની ગંભીર બેદરકારી, એક્સપાયરી ડેટના બોટલ દર્દીઓને ચડાવવામાં આવ્યા। વડોદરામાં આવેલી સરકારી હોસ્પિટલ ગોત્રી, જેમાં હજારો ગરીબ તેમજ મધ્યમ વર્ગના દર્દીઓ સારવાર લેતા હોય છે, પરંતુ આ દર્દીઓને એક્સપાયરી ડેટના બોટલો ચડાવવામાં આવી રહ્યા છે, જેમાં હોસ્પિટલના સ્ટાફ સહિત કેટલાક ઉચ્ચ કક્ષાના આરોગ્ય અધિકારીઓ પણ આમાં સંડોવાયેલા હોય તેમ લાગી રહ્યું છે। પેરાસિટામોલ ઇન્ફ્યુઝન IP 10 mg 100 મિલીગ્રામના બોટલ જેની ડેટ એક્સપાયરી થઈ ગઈ છે તેવા ગરીબ સારવાર લેવા આવેલા દર્દીઓને ચડાવવામાં આવી રહ્યા છે, જેનાથી પોતાનો જીવ બચાવવા આવ્યા હોય, સારવાર લેવા આવ્યા હોય ત્યારે પોતાનો જીવ ગુમાવવાનો વખત આ હોસ્પિટલમાં આવશે ને તેની તમામ જવાબદારી આ હોસ્પિટલના ઉચ્ચ આરોગ્ય અધિકારીઓ તેમજ સ્ટાફની રહેશે। કટાર સયાજી ન્યૂઝની ટીમ આજે આ ગોત્રી સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી, જ્યાં આ એક્સક્લુઝિવ બોટલના વિડીયો કેમેરામાં કેદ કર્યા અને ત્યાંના તેના ઉચ્ચ મેડિકલ અધિકારીઓએ કેમેરા બંધ કરો, આવી તો સામાન્ય ભૂલ થઈ જાય, પરંતુ અનેક લોકોને આવા એક્સપાયરી ડેટના બોટલો ચડાવી દીધા છે, આની પહેલાં પણ કર્યા જ હશે, તો ઉપલા અધિકારીઓને શું કોઈ કાર્યવાહી કરશે કે કેમ, તે પણ અહીંયા મહત્વનો સવાલ ઊભો થઈ રહ્યો છે કે સીધો દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરવાની વાત છે, જેના જીવ સાથે રમત રમવાની વાત છે। આટલી મોટી ગંભીર ઘટના બેદરકારી કહી શકાય? સરકારી હોસ્પિટલમાં સરકાર તેમના આટલા મોટા પગાર આપતી હોય છે, ત્યારે આવી ગંભીર બેદરકારીઓ સરકારી હોસ્પિટલમાં કેમ બને છે? એ સવાલથી જ અને એના કારણે જ મધ્યમ વર્ગીય લોકો પણ હવે સરકારી હોસ્પિટલમાં જવા ખટકાય છે। એનું કારણ માત્ર આ જ છે કે આડેધડ તેમના અનગઢ વહીવટના કારણે લોકોનો જીવ જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિ આ તબીબો અને આરોગ્ય અધિકારીઓના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે આવનારા દિવસોમાં વધુ ખુલાસા હોસ્પિટલના કરવામાં પણ આવશે। આવી અનેક વસ્તુઓ જે એક્સપાયરી છે તેની ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવે તો ઘણું બધું બહાર આવી શકે તેવું છે। સમગ્ર ઘટનામાં એવું છે કે દર્દીને તમે એડમિટ કર્યો છે, સારા હતા, લઈને આવ્યા તો સારા જ હતા એ તો, પણ જ્યારથી અમને ખબર પડી છે કે આ એક્સપાયર્ડવાળી દવા મને પીવડાવી છે તો ત્યારથી એ વધારે બીમાર પડી ગયા છે અને ઓક્સિજનમાં મૂકેલા છે, તો આની જવાબદારી કોણ લેશે? હવે મારે ખબર કેવી રીતે પડી એક્સપાયર ડેટની? મારા બાબો આવ્યો બપોરે અને એને બોટલ જોઈ કે પપ્પા કઈ બોટલ ચડાવી રહેલા છે અંકલને, તો એના પર જોયું, બોલે હતા નવેમ્બરમાં પૂરી થયેલી બોટલ ચડાવી રહેલા છે આ લોકો। એટલે તરત મારામાં ફોન આવ્યા મારા બાબાને કે પપ્પા જલ્દી આવો, એટલે એને પેલા પેશન્ટની સામે જ કહી દીધું એવું, એટલે પેશન્ટ વધારે ગભરાયા હતા। હાલમાં તો સારી નથી, બીપ એના ઓછા થઈ ગયા છે હમણાં તો, કઈ બી થઈ શકે છે ને। સરકાર હવે પગલા લે, આ લોકોને થોડું સ્ટ્રિક્ટ કરે, આ લોકોને કે ભાઈ ધ્યાન આપો આ લોકો પર। વાય નોટ કે આ લોકો તો ટ્રીટમેન્ટ આપે જ છે, પણ આવી રીતે આપતા હોય, દવા ખવાઈ જતી, વેચાઈ જતી હશે, એક્સપાયર્ડની બધી બોટલો મૂકી રાખતા હશે અને સારી બોટલ બીજે કઈ બહાર વેચી રાખતા હોય, બની શકે છે। પગલા જોઈએ બિલકુલ।